નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? જ્ઞાનપથ સ્કૂલના ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 3 વિષય ગણિત. આજે આપણે ગણિતની સ્વામાં આપણે આગળના વિડિયોમાં ગણિતની સ્વામાં શીખી ગયા. આજે આપણે ગણિતની સ્વામાં આગળ શીખવાનું છે. તો બધા પોતાની ગણિતની સ્વા કાઢશે, પ્રકરણ 12 કાઢશે અને પછી વિડિયો જોવા બેસશે. સાથે પેન્સિલ રબર લઈ લેવાનું છે, વિડિયો જોતું જવાનું છે, સમજતું જવાનું છે અને પછી પૂરવાનું છે. તો આપણું પ્રકરણ 12 છે કે ચાલો આપણે ભાગ પાડી શકીશું, એટલે કે આ ચેપ્ટરમાં આપણે ભાગાકાર કરતા શીખવાનું છે. તો જે આપણો મહાવરો 1 છે એ હું તમને આજે સમજાવું છું. તો જો પહેલા બધાએ સમજવાનું છે, એટલે સરસ રીતે ધ્યાનથી વિડિયો જોશે અને સમજશે. તો જો અહીંયા આપણને મણકા આપેલા છે કે આપણું આ 1 નંબર જે છે એમાં મણકા છે, બીજું 2 નંબર છે એમાં સ્ટાર છે, બરાબર? તો આપણે આ મણકા જોઈએ તો પહેલા આપણે ગણીએ કે કેટલા મણકા આપેલા છે. તો કે 1 2 3 4 5 6 7 અને 8 મણકા આપેલા છે. હવે આ જે 8 મણકા છે એને જુદી જુદી બે રીતે ગોઠવેલા છે. તો જો અહીંયા બે ના જૂથમાં મણકાને ગોઠવેલા છે, એટલે કે 2 + 2 + 2 + 2 બરાબર કેટલા થાય? તો કે 8 થાય. એટલે કે અહીંયા 8 મણકાને બબ્બે ના જૂથમાં ગોઠવેલા છે. એટલે શું કહેવાય કે 2 જે છે એ 4 વાર છે, કે 2 ગુણ્યા 4 વાર છે એટલે ગુણાકાર 4 બરાબર 8. 2 4 વાર છે એટલે 8 થાય છે. તો આપણે આને ભાગાકારની રીતમાં લખવું હોય તો શું કહેવાય? તો કે 8 ભાગ્યા 2 એટલે કેટલો જવાબ આવે? 4. તો તેથી આપણે કહી શકીએ કે તેથી 8 ભાગ્યા 4 બરાબર 2. આપણે આવી રીતે કહી શકીએ કે 8 જે છે ઈ 4 વાર 4 વડે ભાગવાના છે, એટલે જવાબ આવે આપણો 2. પછી અહીંયા બીજી રીતે જો ગોઠવેલા છે કે બે જૂથમાં ગોઠવેલા છે. કેટલા જૂથમાં? 2. અને કેટલા મણકા છે? તો કે 4. તો 4 મણકા 2 વાર છે, એટલે કે 4 દુ 8. 4 મણકા 2 વાર એટલે કે કેટલા થાય? 8. હવે આને આપણે ભાગાકારની રીતે લખવું હોય તો શું કહેવાય? કે તેથી 8 ભાગ્યા 2 બરાબર 4. કે 8 ભાગ્યા 2 એટલે કેટલા આવે? 4 આવે. સમજાઈ ગયું બધાને? સમજાણું ને કે આપણને જે ગુણાકારની રીત આપી છે અને ભાગાકારની રીતે આપણે લખવું હોય તો શું કરવાનું? તો કે પહેલા જવાબ આવે, પછી ભાગાકારની નિશાની આવે, પછી આપણે જે આ સંખ્યા છે એના વડે ભાગવાના છે અને આ જે સંખ્યા છે એ જવાબમાં આપણને મળે છે. તો એવી રીતે અહીંયા જોઈએ તો કે 6 સ્ટાર આપેલા છે. કેટલા? 6. 1 2 3 4 5 6. 6 સ્ટાર આપેલા છે. અહીંયા જે 6 સ્ટાર છે એ બબ્બેના જૂથમાં વહેંચેલા છે, કે 1 2 3 4 5 6. 6 સ્ટાર જે છે એને બબ્બેના જૂથમાં, એટલે કે 2 + 2 + 2 બરાબર 6. એટલે કે 6 સ્ટાર જે છે ઈ 2 વાર છે. તો 2 સ્ટાર છે કેટલી વાર છે? 3 વાર. તો 2 × 3 બરાબર 6. હવે આને આપણે ભાગાકારની રીતે લખવું હોય તો શું લખાય? તો કે 6 ભાગ્યા 3 બરાબર 2. તો તેથી આપણે લખી શકીએ કે 6 ભાગ્યા 3 બરાબર 2. હવે જે આ 6 સ્ટાર છે ઈ એક જ જૂથમાં આપેલા છે, એટલે 6 સ્ટાર એક વાર, એટલે 6 × 1 બરાબર 6 × 6. તો કે તેથી
આપણે લખવું હોય ભાગાકારની રીતે તો શું લખાય કે 6 ભાગ્યા 6 ભાગ્યા 6 બરાબર જવાબ કેટલો આવે 1 કેટલો આવે 1 આપણે આને કહીએ તો 1 વાર છે 6 સ્ટાર છે એટલે 6 1 6 6 એટલે 6 ભાગ્યા 6 બરાબર 1 આપણને એક જવાબ મળે છે સમજાઈ ગયું બધાને સમજૂતી મેળવી લીધી તો ચલો હવે આપણે આપણો મહાવરો જે એક આપેલો છે મહાવરો એ આપણે કરીશું તો જો વિદ્યાર્થી મિત્રો મેં તમને બોર્ડમાં સમજૂતી આપી કે આપણે કેવી રીતે કરવાનું છે તો હવે આપણે આપણી સ્વાપોથીમાં મહાવરો પૂરવાનો છે તો જો હવે અહીંયા બધા ધ્યાન આપશે કે બધાને સમજાઈ ગયો ને જે મેં સમજાવ્યું એવી રીતે તો જો આપણે છે કે પ્રશ્ન કે ખાલી જગ્યા પૂરો ખાલી જગ્યા પૂરવાની છે કે 3 ગુણ્યા 4 બરાબર 12 અહીંયા આપેલું છે કે 3 ગુણ્યા 4 એટલે કેટલા થાય 12 તો તેથી 12 ગુણ્યા 3 એટલે કે 12 ભાગ્યા 3 12ની સાથે 3 ને ભાગી તો કેટલા આવે તો કે 4 આવશે તો આપણી આ પેલી ખાલી જગ્યામાં શું આવશે 4 તો અહીંયા આપણે લખીશું 4 પછી છે કે 12 ભાગ્યા 4 આ 12 ને 4 વડે ભાગી તો શું જવાબ આવે 3 તો અહીંયા આપણે લખીશું 3 એટલે કે આમાં આપણે જે ગુણાકાર આપેલો છે પુનરાવર્તિત ગુણાકાર એને ભાગાકાર સ્વરૂપે કરીએ તો આ જ 3 સંખ્યામાંથી જવાબ આવે કે આ જે જવાબ છે એને 12 વડે 12 ને 3 વડે ભાગી તો 4 આવે અને 12 ને 4 વડે ભાગી તો કેટલા આવે 3 એવી રીતે બીજી ખાલી જગ્યા છે કે 2 ગુણ્યા 5 બરાબર 10 એટલે 10 ભાગ્યા 2 તો કેટલા આવશે 5 તો અહીંયા આપણે લખીશું 5 અને પછી છે કે 10 ભાગ્યા 5 એટલે 10 ને 5 વડે ભાગી તો કેટલા આવે 2 તો અહીંયા આપણે લખીશું 2 પછી ત્રીજું છે કે 6 ગુણ્યા 5 બરાબર 30 6 ને 5 વડે ગુણી તો જવાબ આવે 30 એટલે કે 30 ભાગ્યા 6 એટલે 30 ને 6 વડે ભાગી તો કેટલા આવશે 5 તો અહીંયા આપણે લખીશું 5 પછી 30 ને 5 વડે ભાગી તો કેટલા આવે તો કે 6 તો અહીંયા આપણે લખીશું 6 પછી છે કે 7 ગુણ્યા 4 એટલે કેટલા થાય 7 ચોક 28 તો તેથી આપણે 28 ને 7 વડે ભાગી તો કેટલા આવે 4 અને 28 ને 4 વડે ભાગી તો કેટલા આવે 7 એટલે અહીંયા 28 ભાગ્યા 7 એટલે આવશે 4 અને 28 ભાગ્યા 4 એટલે આવશે 7 પછી છે કે 8 ગુણ્યા 6 બરાબર 48 એટલે કે 48 ભાગ્યા 8 એટલે કે 8ના ઘડિયામાં 48 ક્યાં આવે તો કે 8 6 48 એટલે અહીંયા 6 આવશે અને 48 ભાગ્યા 6 એટલે કેટલા આવશે તો કે 6ના ઘડિયામાં 48 ક્યાં આવે તો કે 6 8 એટલે અહીંયા આવશે 8 હવે છે કે 3 ભાગ્યા 3 તો હવે આપણને ભાગાકારની ખબર પડી ગઈ છે કે કોના ઘડિયામાં ક્યાં જે વસ્તુ આવે તે આપણે લખવાનું છે તો 3 ભાગ્યા 3 એટલે 3ના ઘડિયામાં 3 ક્યાં આવે તો કે 3 એકા 3 એટલે કે આપણે જે આ રફ પેજ છે એમાં કરીએ તો જો કે 3 ગુણ્યા 3 3 ગુણ્યા 1 એટલે કેટલા આવે 3 3 એકા 3 તો કે 3 ભાગ્યા 3 એટલે કેટલા આવશે 1 કે આ બે તો આપેલા છે શું નથી આપેલું તો કે 1 એટલે જવાબ આવશે 1 પછી છે 4 ભાગ્યા 4 તો 4ના ઘડિયામાં 4 ક્યાં આવશે તો કે 4 ગુણ્યા 1 બરાબર 4 એટલે 4 4 છે તો શું આવશે 1 તો અહીંયા આપણે લખીશું 1 પછી છે 5 ભાગ્યા 5 એટલે કે 5 ગુણ્યા 1 એટલે 5 એકા 5 તો
તો 5 ભાગ્યા 5 એટલે જવાબ આવે 1. તો અહીંયા પણ આપણે લખીશું 1. એવી રીતે છે 8 ભાગ્યા 8 તો શું આવશે? 8 એકા 8 એટલે અહીંયા આવશે 1. 10 ભાગ્યા 10 એટલે 10 એકા 10 તો અહીંયા આવશે 1. પછી છે 12 ભાગ્યા 12 તો 12 એકા 12 એટલે અહીંયા આવશે 1. પછી છે 4 ભાગ્યા 1 એટલે કે 4 ગુણ્યા 1 4 એકા 4 એટલે 4 ભાગ્યા 1 કીધા છે. આપણને શું કીધું છે? આ 4ને 1 વડે ભાગ્યા તો શું આવે? 4. એટલે આપણું જે આ રફ પેજ છે જોયો એમાં કે 4 ગુણ્યા 1 એટલે 4 તો 4ને 4 વડે ભાગી તો જવાબ આવે 1. પણ 4ને 1 વડે ભાગી તો કેટલા આવશે? 4. તો અહીંયા આપણે લખીશું 4. એવી રીતે છે કે 7 ભાગ્યા 1 7 ભાગ્યા 1 એટલે 7 ગુણ્યા 1 બરાબર 7 એટલે કે 7 ભાગ્યા 1 એટલે કેટલા આવશે? 7. તો અહીંયા આપણે લખીશું 7. પછી 9 ભાગ્યા 1 તો શું આવશે? 9 એકા 9 એટલે અહીંયા આવશે 9. 1 નવા 9 થાય. આપણે 9ને 1 વડે ભાગવાના છે તો 1ના ઘડિયામાં 9 ક્યાં આવે? તો કે 1 નવા 9 એટલે આવે 9. પછી 8 ભાગ્યા 1 એટલે 1 અઠ્ઠા 8 8 ભાગ્યા 1 એટલે 1 ગુણ્યા 8 બરાબર 8 તો અહીંયા આવે 8. પછી 12 ગુણ્યા 1 12 ભાગ્યા 1 છે તો 1 ને 12 વડે ભાગી તો જવાબ શું આવે? 12 ના 12 અને 15 ને 1 વડે ભાગો તો 15 એકા 15 એટલે 15 ના 15. સમજાઈ ગયું બધાને? આવડી ગયું ને? સરસ. તો હવે આપણે પાછળ પેજ ફેરવીશું. તો જો સૌપ્રથમ આપણને સમજૂતી આપેલી છે કે ભાગાકાર શું છે? તો કે ભાગાકાર પુનરાવર્તિત બાદબાકી છે. એટલે કે વારંવાર બાદબાકી કરવામાં આવે એ બાદબાકી છે. કે અહીંયા આપ્યું છે કે 6 નારંગી છે એને આપણે 2 સરખા ભાગમાં વેચવાની. આ જે 6 નારંગી છે એને 2 સરખા ભાગમાં વેચવાની છે. તો 6 ને આપણે 2 વડે ભાગ પાડીએ તો એકવાર આ 3 લીધા અને બીજી વાર 3 લીધા. એકવાર 3 લીધા તો કેટલા વધ્યા? 3. કે 6 માંથી 3 બાદ કર્યા તો કેટલા વધ્યા? 3. હવે કેટલી બાકી વધી હતી? તો કે 3. તો એ 3 ને બાદ કરી નાખીએ તો કેટલા વધે? 0. એટલે કે 6 માંથી 3 2 વાર બાદ કરી શકાય છે. 6 માંથી આપણે 3 કેટલી વાર બાદ કરી શકાય? 2 વાર. એવી રીતે આપણે અહીંયા નીચે લખવાનું છે. આપણો પ્રશ્ન 3 છે કે ઉદાહરણ પ્રમાણે ભાગાકાર પુનરાવર્તિત બાદબાકી સ્વરૂપે લખો. કે 10 ભાગ્યા 2 બરાબર 5 એટલે આપણે શું લખાય? કે 10 માંથી 2 5 વાર બાદ કરી શકાય છે. તેવી રીતે અહીંયા છે કે 15 ભાગ્યા 5 બરાબર 3 એટલે કે 15 માંથી 5 3 વાર બાદ કરી શકાય છે. તો અહીંયા આપણે લખવાનું છે. તો ચલો બધા પેન્સિલ લઈ અને મારી સાથે સાથે લખીશું. આપણે ત્યાં શું લખવાનું છે? શબ્દમાં લખવાનું છે કે તેથી 15 માંથી 5 3 વાર બાદ કરી શકાય. તો અહીંયા આપણે લખીશું 15 માંથી 5 3 વાર બાદ કરી શકાય. બરાબર. પછી છે 14 ભાગ્યા 2 બરાબર 7 એટલે કે 14 માંથી 2 7 વાર બાદ કરી શકાય. તો આપણે નીચે લખીશું કે તેથી
14માંથી 2 7 વાર બાદ કરી શકાય. પછી ત્રીજું લખીએ તો કે તેથી 18 ભાગ્યા 3 એટલે કે 18માંથી 3 કેટલી વાર બાદ કરી શકાય? તો કે 6 વાર. તો આપણે લખવાનું કે 18માંથી 3 6 વાર બાદ કરી શકાય. પછી છે 20 ભાગ્યા 4 બરાબર 5 એટલે કે 20માંથી 4 5 વાર બાદ કરી શકાય છે. જે જવાબ છે એટલી વાર અને જેના વડે ભાગવાના છે એટલા બાદ કરવાના. કે 20માંથી 4 5 વાર બાદ કરી શકાય. પછી છે 21 ભાગ્યા 7 બરાબર 3 એટલે કે 21માંથી 7 3 વાર બાદ કરી શકાય છે. તેથી 21માંથી 7 3 વાર બાદ કરી શકાય. પછી છે 30 ભાગ્યા 6 બરાબર 5 એટલે કે 30માંથી 6 5 વાર બાદ કરી શકાય છે. તેથી 30માંથી 6 5 વાર બાદ કરી શકાય. લખાઈ ગયું બધાને? લખાઈ ગયું ને? તો જુઓ હવે નીચે છે પ્રશ્ન 4 કે ઉદાહરણ સમજી અને નીચેની ખાલી જગ્યા પૂરો. આપણે ઉદાહરણને સમજવાનું છે અને પછી આપણે ખાલી જગ્યા લખવાની છે. કે આપણે જે અંકમાં આપેલું છે એને આપણે શબ્દમાં લખ્યું પુનરાવર્તિત બાદબાકી સ્વરૂપે. હવે પુનરાવર્તિત બાદબાકી સ્વરૂપે આપેલું છે એને આપણે ભાગાકારની સંખ્યામાં લખવાનું છે. કે જો કે 16માંથી 8 કેટલી વાર બાદ કરી શકાય? એટલે 16 આપેલા છે અને 8ને બાદ કરવાના છે. તો કેટલી વાર બાદ કરી શકાય? તો કે 2 વાર. એટલે શું કહેવાય? કે 16 ભાગ્યા 8 બરાબર 2. હવે આપણને કેમ ખબર પડી કે 16માંથી 8ને કેટલી વાર બાદ કરી શકાય? તો કે 16 જે છે એમાંથી આપણે પહેલાં 8 બાદ કરીએ. 16 આપ્યા છે એમાંથી 8ને બાદ કરી નાખી. બરાબર? તો જો 16 ગણીએ આપણે પછી એમાંથી 8 બાદ કરી તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. તો 16માંથી આપણે કેટલા બાદ કરવાના છે? 8. તો 8 કાઢી નાખીશું. 1 2 3 4 5 6 7 8. તો હવે કેટલા વધ્યા? તો આપણે અહીંયાથી ગણીએ તો કે 1 2 3 4 5 6 7 ને 8. કેટલા વધ્યા? 8. એટલે અહીંયા આપણે 8 લખીએ. પછી પાછા 8 બાદ કરવાના છે. તો 8ને આપણે બાદ કર્યા તો 8માંથી 8 જાય તો કેટલા વધ્યા? 0. એટલે 8 આપણે કેટલી વાર બાદ કરી શક્યા? તો કે આ 1 વાર અને આ 2 વાર એટલે 0 આવે છે. 16માંથી આપણે 8 2 વાર બાદ કરી શકીએ છીએ. સમજાઈ ગયું? તો હવે આપણે સીધી રીતે જોવું હોય તો આપણે શું કરવાનું? તો કે 8નો ઘડિયો બોલવાનો. ક્યાં સુધી બોલવાનો? 16 આવે ત્યાં સુધી. કે 8 એકા 8 8 દુ 16. તો 8ના ઘડિયામાં 16 ક્યાં આવ્યા? તો કે 2. એટલે 8ને 16માંથી 8ને કેટલી વાર બાદ કરી શકાય? તો કે 2 વાર. તો આવી રીતે આપણે કરવાનું છે. સમજાઈ ગયું બધાને?
કે 16માંથી 8ને 2 વાર બાદ કરી શકાય છે. તો હવે આપણે બીજું જોઈએ. તો કે આમાં પેલું છે કે 18માંથી 6 કેટલી વાર બાદ કરી શકાય? તો કે 18માંથી 6 કેટલી વાર બાદ કરી શકાય? તો આપણે પહેલાં 18 ગણીએ. તો કે 18માંથી 6 બાદ કરીએ. જો આપણે રફ કાગળમાં લઈએ 18, એમાંથી 6ને બાદ કરી તો 18માંથી 6 જાય તો કેટલા વધશે? કોણ કહેશે? 12. કેટલા વધે? 12. હજી 12માંથી 6 પાછા બાદ કરો તો કેટલા વધે? તો કે 6. 6માંથી 6 બાદ કરો તો 0. એટલે કે 6ને કેટલી વાર બાદ કરી શકાય? તો કે 1, 2 અને 3. કેટલી વાર બાદ કરી શકાય? 3 વાર. તો અહીંયા આપણો જવાબ શું આવે? 3 વાર. એટલે 18 ભાગ્યા 6 એટલે કેટલો જવાબ આવશે? 3. પછી છે 24માંથી 8 કેટલી વાર બાદ કરી શકાય? તો 24 લેવાના, એમાંથી 8ને બાદ કરવાના. તો કેટલી વાર બાદ કરી શકાય છે? તો આપણે જો બાદબાકી ન કરવી હોય તો શું કરવાનું? તો કે 8નો ઘડિયો બોલવાનો અને 24 આવે ત્યાં સુધી કરવાનું. તો આપણે જોઈએ, જો 8 એકા 8, 8 દુ 16, 8 તરી 24, 8 તરી 24, 8 તરી કેટલા આવ્યા? 24. તો 24 આવી ગયા. તો 24માંથી 8ને આપણે કેટલી વાર બાદ કરી શકીએ? તો કે 3 વાર. તો અહીંયા પણ આવશે 3. એટલે 24 ભાગ્યા 8 બરાબર 3. પછી છે કે 27માંથી 28માંથી 7 બાદ કરવાના છે. ત્રીજામાં શું છે? તો કે 28માંથી 7 કેટલી વાર બાદ કરી શકાય? તો 7નો ઘડિયો બોલવાનો. ક્યાં સુધી? તો કે 28 આવે ત્યાં સુધી. તો ચલો આપણે બોલીએ 7 એકા 7, 7 દુ 14, 7 તરી 21, 7 ચોક 28. તો 7 ચોક 28. તો 7 ચોક એટલે કે 4 વાર બાદ કરી શકાય. એટલે 28 ભાગ્યા 7 એટલે શું આવશે? તો કે 4. પછી છે 32માંથી 8 કેટલી વાર બાદ કરી શકાય? 32 લેવાના અને 8ને બાદ કરવાના. એટલે કે 8માંથી 8નો ઘડિયો 32 આવે ત્યાં સુધી બોલવાનું. તો 8 એકા 8, 8 દુ 16, 8 તરી 24, 8 ચોક 32. 8 ચોક 32 એટલે કે 4 વાર બાદ કરી શકાય છે. તેથી 32 ભાગ્યા 8 એટલે શું આવશે? 4. પછી છે 35માંથી 7 કેટલી વાર બાદ કરી શકાય? તો 35માંથી 7ને બાદ કરવાના. એટલે 7નો ઘડિયો 35 આવે ત્યાં સુધી. તો આપણે ઘડિયો બોલીશું 7 એકા 7, 7 દુ 14, 7 તરી 21, 7 ચોક 28, 7 પંચા 35. 7 પંચા 35 એટલે કે 5 વાર બાદ કરી શકાય. એટલે 35 ભાગ્યા 7 એટલે શું આવશે? 5. સમજાઈ ગયું બધાને? સમજાઈ ગયું ને? સરસ. તો હવે આપણે જોઈએ કે નીચેના પ્રશ્નના જવાબ આપો. છેલ્લે કશું વધે નહીં એવી રીતે આપણે પ્રશ્નનો જવાબ આપવાનો છે. તો કે 30માંથી 6 વધુમાં વધુ કેટલી વખત બાદ કરી શકાય? એટલે 6નો ઘડિયો બોલવાનો 30 સુધી. તો જ્યાં 6ના ઘડિયામાં 30 આવી જાય ત્યાં આપણે અટકી જવાનું. તો કે 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24, 6 પંચા 30. 6 પંચા 30 એટલે કે 5 વખત બાદ કરી શકાય. તો અહીંયા આવશે 5 વખત. પછી છે 70માંથી 10 વધુમાં વધુ કેટલી વખત બાદ થાય? 70માંથી આપણે 10ને બાદ કરવા હોય તો વધુમાં વધુ કેટલી વાર બાદ થાય? તો 10ના ઘડિયામાં 70 આવે ત્યાં સુધી.
તો કે 10 એકા 10, 10 દુ 20, 10 તરી 30, 10 ચોક 40, 10 પંચું 50, 10 છક 60, 10 સત્તા 70. તો કે 7 વખત બાદ કરી શકાય. તો અહીંયા આવે 7 વખત. પછી છે 42 માંથી 7 વધુમાં વધુ કેટલી વખત બાદ થાય? તો કે 7 નો ઘડિયો 42 આવે ત્યાં સુધી. 7 એકા 7, 7 દુ 14, 7 તરી 21, 7 ચોક 28, 7 પંચા 35, 7 છક 42, 7 છક 42 એટલે કે 6 વખત બાદ કરી શકાય. તો અહીંયા આપણે લખીશું 6 વખત. પછી છે 63 માંથી 9 વધુમાં વધુ કેટલી વખત બાદ થાય? તો 9 નો ઘડિયો બોલવાનો ક્યાં સુધી? 63 આવે ત્યાં સુધી. તો કે 9 એકા 9, 9 દુ 18, 9 તરી 27, 9 ચોક 36, 9 પંચું 45, 9 છીકે 54, 9 સત્તા 63, 9 સત્તા 63 એટલે કે 7 વખત બાદ થાય. તો અહીંયા આપણે લખીશું 7 વખત. પછી છે 54 માંથી 6 વધુમાં વધુ કેટલી વખત બાદ થાય? એટલે 6 નો ઘડિયો 54 આવે ત્યાં સુધી. તો કે 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24, 6 પંચા 30, 6 36, 6 સત્તા 42, 6 અઠ્ઠા 48, 6 નવા 54 એટલે કે 9 વખત બાદ કરી શકાય. તો અહીંયા આપણે લખીશું 9 વખત. બરાબર? સમજાઈ ગયું બધાને? સમજાઈ ગયું ને? સરસ. તો અહીંયા આજે આપણે એટલું શીખવાનું હતું. તમારે બધાએ સરસ રીતે વિડીયો જોવાનો છે અને સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું છે. ધન્યવાદ બાળ મિત્રો.